ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। સવારે 6 થી લઈને 12 વાગ્યા સુધીમાં વધઈમાં 10 ઇંચ, જ્યારે આહવા અને સાપુતારામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। આ ભારે વરસાદને પગલે ગોગલીઘાટનો શિવધોધ અને આહવા માર્ગનો શંકર ધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી અને આહલાદક નજારો જોવા મળ્યો। આગામી 4 થી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો શાળા કોલેજોને પણ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને સાવધાન અને સચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વૃક્ષો, વીજ થાંભલાઓ તથા જોખમી સ્થળોએથી દૂર રહેવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને જુદા જુદા વિભાગો તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પુનઃ અનુરોધ કરવામાં આવે છે। આજે સવારથી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની શાળા કોલેજોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી સૂચનાઓ પણ